તો આવી રીતે કૈલાસના પર્વત ઉપર શ્રી શિવજી મહારાજ એમાં ભવાનીને કહે છે કે દેવી, રામ વિશે તમે મને પૂછ્યું કે રામ એ કોણ છે? રામ વિશે મારે તમને શું કહેવાનું દેવી? આ જગતમાં જેણે રામને જાણી લીધા ને એને બધું જાણી લીધું છે, અને જેણે રામને નથી જાણ્યા એને કાંઈ નથી જાણ્યું. શિવજી મહારાજ સૌથી પહેલા તો ભગવાન રામના બાળ સ્વરૂપને વંદન કરે છે કે બંદવ બાલ રૂપ સોઈ રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીસ નામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉસો દશરથ અજીર બિહારી. રામને વંદન કર્યા તે તો શિવજી મહારાજના માનસમાં આખું જે રામચરિત્ર છે ને રામચરિત્ર આવી ગયું છે. એટલા આનંદમાં આવી ગયા કારણ કે શિવજી મહારાજ તો રામ કથાના પ્રેમી છે. રામ જેટલું એને કોઈ વાલું નથી. જ્યારે ભવાનીએ રામ કથાનું પૂછ્યું છે ત્યારે શિવજી મહારાજે ભવાનીને ધન્યવાદ આપે છે કે દેવી તમને ધન્ય છે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભવાનીને ધન્યવાદ આપ્યા છે શિવજીએ કે તમને ધન્ય છે હિમાલયના પુત્રી. કારણ કે શિવજી મહારાજ કહે કે દેવી, તમે અત્યારે મારા મુખેથી ભગવાન રામની કથા તમે અત્યારે મને કહેવા, રામ કથા કહેવાનું મને તમે આમંત્રણ દીધું છે અને મારા મુખેથી તમે રામ કથાને પ્રગટ કરાવી રહ્યા છો. ભવાની એટલે તમને ધન્યવાદ છે. પાર્વતી, ભગીરથે જે ગંગાનું અવતરણ કરાવ્યું ને એ ગંગા તો અમુક પ્રદેશોને જ પાવન કરનારી છે. જ્યાં જ્યાંથી પસાર થઈ એ પ્રદેશોને પાવન કરતી ગઈ છે ગંગા. પણ અત્યારે તમે રામકથા રૂપી જે ગંગાનું અવતરણ કરાવવા માટે જઈ રહ્યા છો મારા મુખેથી, એ ગંગા તો સકલ લોક જગ પાવની ગંગા. રામકથા રૂપી ગંગા એ તો સમસ્ત સંસારને પાવન કરનારી ગંગા છે. એટલે તમને ધન્યવાદ છે. આમ શિવજી મહારાજે ભવાનીને ધન્યવાદ આપ્યા છે. શિવજી મહારાજ પાર્વતીને કહે છે કે દેવી, ઈશ્વર એ નિરાકાર છે, નિર્ગુણ છે, પણ છતાંય ક્યારેક ક્યારેક એ સગુણ બને, ક્યારેક ક્યારેક એ સાકાર બને છે. શિવજી મહારાજ એ ભવાનીને કહે છે કે ઈશ્વરનો પ્રાદુર્ભાવ એ ધરતી ઉપર જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મનું આચરણ થાય ને, જ્યારે અસુર અને અભિમાની લોકો વધવા લાગે છે, જ્યારે અનીતિનું આચરણ થાય અને જેનું વર્ણન ન થઈ શકે એટલી અનીતિ જ્યારે લોકો આચરે, ત્યારે પરમાત્મા એ અનેક પ્રકારના શરીર ધારણ કરે છે. જ્યારે જગતમાં ઈશ્વરના જે ભક્તો છે, જે સાધુ અને સંતો છે એ દુખી થાય ત્યારે ભગવાન એ અવતાર ધારણ કરે છે. આમ ધરતી ઉપર ઈશ્વરના પ્રાદુર્ભાવનું મુખ્ય કારણ છે જગતના સાધુ સંતો, ભગવાનના ભક્તો. ભગવાન કહે છે હું આવું છું ભક્તોને માટે, હું આવું છું ધર્મને માટે, ધર્મની રક્ષા કરવા માટે, હું આવું છું મારા સાધુ અને સંતોને માટે. ભગવાન આવે છે દેવતાઓને માટે, પૃથ્વીને માટે, ગાયોની રક્ષા કરવા માટે ભગવાન આવે છે.
જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ને ત્યારે પરમાત્મા એ અવતાર લેવા માટે ઉતાવળા થાય છે. શિવજી મહારાજ ભવાનીને કહે કે દેવી, પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય છે પોતાના ભક્તોને માટે. ઈશ્વર ખાલી રાક્ષસોને મારવા માટે નથી આવતા. સુંદરકાંડમાં ભગવાન રામે વિભીષણને કહ્યું છે કે વિભીષણ, હું આવું છું તમારા જેવા સંતોને માટે, નહીં કે રાવણને મારવા માટે. રાવણને મારવો ને તો પ્રભુ કે મારું એક ગૌણ કાર્ય છે. ભગવાન તો સર્વ સમર્થ છે, જ્યાં બેઠા ને ત્યાંથી રાક્ષસોનો વિનાશ કરી શકે. જેના એક ઈશારા માત્રથી કાળ પણ નાશ પામે, એ પરમાત્માને માટે માત્ર રાક્ષસને મારવા માટે ઈશ્વર અવતાર નથી લેતા. પણ ભગવાન અવતાર ધારણ કરે પોતાના ભક્તોને માટે, સાધુ સંતોને માટે. ગીતામાં કીધું છે કે પરિત્રાણાય સાધુના. પ્રભુ કહે છે કે હું આવું છું સંતોને માટે. વિનાશાય ચ દુષ્કૃતાય, દુષ્ટોનો વિનાશ તો એ પછી આવે છે. ભગવાન કૃષ્ણ આવે છે ઉદ્ધવ અને અક્રૂરને માટે, નહીં કે કંસને મારવા માટે. આમ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય છે. ભગવાન રામ અવતાર ધારણ કરી અને આવ્યા, એના અનેક કારણો છે. શિવજી મહારાજે ભવાનીને કહે કે દેવી, ભગવાન મનુષ્યનું રૂપ લઈ અને આવ્યા છે. અનેક કારણો છે, કુલ 5 કારણ ત્યાં રામચરિત માનસમાં બતાવવામાં આવ્યા છે. અને એમાંનું પહેલું કારણ છે શ્રી હરિના જય અને વિજય નામના 2 દ્વારપાળો. ઋષિ મુનિઓના શ્રાપના કારણે બંને રાક્ષસ થયા છે. રાવણ અને કુંભકર્ણ બન્યા ત્યારે એમને મારવા માટે ભગવાને રામ અવતાર લેવો પડ્યો છે. રામ અવતારનું બીજું કારણ છે સતી વૃંદાનો શ્રાપ. રામા અવતારનું ત્રીજું કારણ છે નારદજીનો શ્રાપ. જે 5 કારણ આપવામાં આવ્યા ને, 5 કારણ એટલા શ્રેષ્ઠ છે કે અમે 5 કારણોની આપણે કથા આમ વિસ્તારથી લેવા જઈએ ને તો ખાલી 5 કારણ ઉપર જ 9 દિવસ પૂરા થાય.